હવે અત્યારે અહીંયા રામદેવજી મહારાજનો ઈચ્છા રજૂ થવા જઈ રહ્યું છે, તો ગામના દરેક ભાઈઓ બહેનો માતાઓ વડીલો નાના નાના બાળકો જોવા વધારે એવું અમારું ભાવભર્યું આમંત્રણ છે. બોલો જય અલગધણી, જય દ્વારકાધીશ, રાધે રાધે.
દિવસથી આજ રાજ દરબારની અંદર બોલાવવાનું કારણ અરે હા પ્રધાન, આપણે ઘણા સમયથી આ નગરની અંદર નગર ચર્ચા માટે નથી ગયા. આજ મારા આત્માને એમ થાય આ નગરની અંદર આપણે નગર ચર્ચા માટે જવું છે વરદાનજી. બહુ સરસ. અરે કાકા, અત્યારે મને હુકા બોલાવ્યા. ના બેટા, તું ગાયું સારવા કેમ ન જો? હું ગાયું સારવા નહીં. હું વાંધો છે તને? મને વાંધો છે. અરે તું ગાયું સારવા ગયો જા. હું કાકા ગાયું સારવા નહીં જાઉં. તમે એકવાર કહો કે 100 વાર ગાયું સારવા નહીં જાઉં, નહીં જાઉં, નહીં જાઉં. ભાઈ ગાયું સારવા ગયો જાની હવે. કાકા નહીં જાઉં. તને વાંધો શું છે? મને વાંધો છે. એ ગાવલડી સારવા નહીં જાઉં કાકા મારા. એ ગાવલડી સારવા નહીં જાઉં રે. ગાવલડી સારવા જાને ગગા મારા. ગાવલડી સારવા જાને રે. કાકા હું ગાયું સારવા નહીં જાઉં. તને ગોળિયા કે હું એમ? એ કાકા એ કે નહીં કહેવાય એવું. કઈ તાર કાકાને જ કહેવાય. એમ ન કહેવાય કાકા. હું ગાવડી સારવા નહીં જાઉં, નહીં જાઉં, નહીં જાઉં. તને વાંધો શું છે? તો મને વાંધો છે. બોલ, શું વાંધો છે? એ હું નહીં કહું. તો એમ કેમ ખબર પડે મને? એ તમારે જે કરવું એ કરો, પણ હું વાંધો નહીં કહું. હું તમારે જે કરવું એ કરો, હું વાંધો તમને હમણાં. તો તું કેવા કે? હું નહીં કહું. તમારે મારા બાપાને બોલાવો તો બોલાવો, પણ હું વાંધો નહીં કહું. એને કહી દે. એને નહીં કહું. તો કે કોને તું? એ હું પછી કહી તમને. બોલાવું? બોલાવી લો તમ તાર. રતનભાઈ બોલાવે રૂપાભાઈ આવો રે. રતનભાઈ બોલાવે રૂપાભાઈ આવજો રે. આવો રે આવાડી વડલાએ.
જય ઠાકરભાઈ જય ઠાકરભાઈ બોલો તો હું બોલાવ્યા તારા છોકરાને કામ છે બોલો બેટા હું કામ છે આપા મારે કાઈ કામ નહીં કે હું તાર બાપાને બોલાવું એમ કે એમ કીધું પણ ઈ ગાયું સરવાને જતો અને એમ કે મારે વાંધો છે પણ હું મારા બાપાને કહે એમ હું વાંધો છે મને બાપા કુંડી આગળ જઈને શિફ્ટિયા ભરીએ હું હા કાકો મારો એટલે એવું હું કરું કોઈ દિવસ કુંડી વાળ લઈ જઈને આમ નીના નીના સીટિયા ભરે તને વાંધો હોય કહી દે હવે કીધું તો ખરું સપ્લાય ના અપાવતા જુઓ સપલા લઈ લઉં કેહરમાં નવાઈ તો હવે શહેર માટે એમાં હજી જઈને દો કેટલા દાડાની વારે આપા તમે હું કહો તો હું કરશું ભાઈ પણ કઈ કહે તો ખબર પડે ને મને વાંધો છે કહી દો કહી દે કહી દો હા ભાઈ એ તારા કાકા વાંધા છે કાકો હાથ વાર પૈણો ને હાથ વાર ઘરી ગો તું આને સમજાય ભાઈ સમજાય એની ત્રણ જાનમાં તું હતો આ બધું તમે કોઈએ કીધું ઈ મને ખબર હું હતો જ મને ન ખબર મારા બા વાત કરતા ભાઈ કેમ લાગે આ છોકરાને મેં કીધું ને એમ છે મારી બહુ નાના તેડી આવું તો હું ગા સારવા જાય ખીરમાં તારો હોવ ના ચડી બરોબર શહેર માં નહીં અત્યારે એટલે અત્યારે કાંઈ છે નહીં ભાઈ અત્યારે આ સિંગ કહેવાનું ચાલુ છે એટલે સિંગ વેચાય એટલે જ કહું સિંગ વેચાઈ જાય કેદી નકર તમે નહીં જાવ ને તો આ બધું વેચાય આપણે ઈ જ વાંધો આણું કરવા જાવ તો સિંહ વેચતી જાય ઈ જ કહું તો ને હાવ નહીં જાવ તો બધું વેચાઈ જાય શું કરું ભાઈ આ છોકરું કઈ મને એવું લાગતું નથી ભાઈ હાલની બે ભાઈ જાય આણા કરી લઈ ધીમે ધીમે જાય હાલ તો તું જા કરે તો હું જાઉં આમ જો આ શુક્લા જઈજો આ છોકરા જવાનું હોય ને ના પા તમે આમ ઉકડ આડા જઈને પાછા વહી આવજો ના ના આણા જવા જોઈએ પાકો ને હું જો અમે ઉકડે ઊભો જોઉં તમને જો જો પાકો ને હા આલા દેવા હાલા વારી આલા દેવા રે આના તીડવા યાર મારી ભાઈ આના તીડવા યાર રાતે સામા રાજા અજમલ મિલાશે સાલ બંને ભાઈ થોડી વાર અવળો થઈ મરી જાય અરે હા પ્રધાન હા મહારાજ આજે આ રબારી ભાઈઓ કોઈ સારા કામે જતા હોય ને એવું લાગે હો આજે આપણને જોઈને બંને ભાઈ અવળું ફરીને ઊભા છે માટે જાઓ જઈને ખાતરી કરો ને કે શું વાત છે બહુ સારું અરે હાર બારી ભાઈ આજ તમે અમને ને અમારા મહારાજાની જોઈ અવળું ફરીને શા માટે ઊભા અરે પ્રધાન આજ તમને ને તમારા મહારાજને જોઈને અમે અવળું ફરીને નથી ઊભા આજ અમે બંને ભાઈ એક ચીજ વસ્તુ ઘરે ભૂલા હોય એવું અમને લાગે છે માટે અમે બંને ભાઈ અવળું ફરીને ઊભા છે અરે હાર બારી ભાઈ સર્વે વસ્તુઓ તમારી સાથે છે તમે જૂઠું શા માટે બોલો અરે પ્રધાન જઈને આપણને મહારાજાને કહો કે રબારીભાઈ સત્યને સાસુ બોલશે તો આપણને કોઈ જાતનું ખોટું તો નહીં લાગે ને મહારાજ અરે હા મહારાજ હાર પ્રધાનજી રબારી ભાઈઓ જણાવે જો સત્યને સાસુ કહેશું તો આપના મહારાજાને દુઃખ તો નહીં લાગે ને અરે પ્રધાનજી આજે આ રબારી ભાઈઓ આપણને સાચી અને સત્ય વાત ન કરે ને તો એમને કાળિયા ઠાકરના સોગન આપો જે કાંઈ પણ વાતો હોય ને એ સત્ય મનાવો પ્રધાનજી બહુ સારું અરે હા રબારી ભાઈ જો તમે આ સત્યને સાસુ ન બોલો તો તમને કાળિયા ઠાકરના સોગન છે અરે પ્રધાન જો આપ કાળિયા ઠાકરના સોગંદ દેતા હોય તો આપના મહારાજને જઈને સત્ય જણાવીએ કોકણગઢના રાજા અજમલને આજ રબારીના નમન છે મહારાજ આ રબારી ભાઈ તમને પણ રાજા અજમલના પ્રણામ છે હા મહારાજ આજ આપે તો કાળિયા ઠાકરના સોગંદ દીધા છે મહારાજ એટલા માટે આજ રબારીનું સંતાન આપણને લાચા થઈને સત્ય વાત જણાવે છે
પણ આ મહારાજ આપણને સત્ય સાંભળવું છે ને મહારાજ, તો સત્યના ઘૂંટડા છે ને મહારાજ તે બહુ કડવા હોય છે. હો મહારાજ, બહુ કડવા હોય છે. અરે મારી ભાઈ, ગમે તેટલા સત્યના ઘૂંટડા કડવા હોય ને એ હું સહન કરી લઈશ, પણ જે કાંઈ તમે વાતો હોય ને એ વાત આજ તમે મને સત્ય કહેજો મારા ભાઈ. હા મહારાજ, મહારાજ આજ નાના મોટા એક મોટી વાત કરવા જાઉં છું મહારાજ. અરે મારી ભાઈ, મહારાજ આજ સવારના સૂરજ નારાયણ ઉગતાની સાથે આજ અમે બંને ભાઈ અમારા ગગાના હોવના આણા તેડવા જતા હતા મહારાજ. મારે હરખા ઉમંગ અમે બંને ભાઈ આણા તેડવા જતા હતા. અરે મારી મહારાજ દૂર દૂર થી જોઈને તો આપણો હરકડો ધીમે ધીમે આવતો હોય એવું લાગ્યું મહારાજ. અરે મારી ભાઈ, મહારાજ રથડાને જોતાની સાથે અમે બંને ભાઈ ઓળું ફરીને ઉભા રહી ગયા મહારાજ. હે મારી ભાઈ, મારો રથ આવતો જોઈને તમે અવળું ભરીને ઊભા રહી ગયા હે ભાઈ. અવળું ભરીને ઊભું રહેવાનું કારણ? મહારાજ આપ જાણો છો અરે મારી ભાઈ, મહારાજ આપ તો એક પાપી પેટે વાંજ્યા છો મહારાજ, વાંજ્યા. હે મારી ભાઈ, આમાં તારી કાંઈક ભૂલ થાય હો ભાઈ. મારે લાશા, લક્ષ્મી અને સગુડા, મારે 3 દીકરી છે. હું કેવી રીતે વાંજીઓ કહેવાઓ હે ભાઈ? હે મહારાજ, અરે મારી ભાઈ, મહારાજ જો આપ દીકરીની વાત કરતા હોય ને મહારાજ, તો હું પણ આપણને એક વાત કરવા માંગુ છું મહારાજ, કે મારે દીકરી આપની હોય કે કોઈ રાજની હોય મહારાજ, કે કોઈ પછી અમારા જેવા રેતની હોય મહારાજ, એ ઉંમર લાયક થાય ને એટલે પોતપોતાના સાસરે શોભે મહારાજ. એ મહારાજ એક દિવસના સમય પૂરી પોકરણગઢ નગરીની અંદર મહારાજ ઢોલ નગારાના શરણાઈઓના સુર વાગશે મહારાજ. એક પછી એક દીકરી આપની સાસરે સીધાવશે મહારાજ. પાછળથી મહારાજ આપ રાજગાદીનો સંભાળનાર પણ કોઈ નથી. એ મહારાજ આપ તો એક વાંજિયા છો મહારાજ, વાંજિયા. અને વાંજિયાની જો વાત કરું ને મહારાજ, તો મહારાજ કોઈ સાધુ સંત આપણને ઘરે ભોજન પણ ગ્રહણ કરતા નથી મહારાજ. એક સકલા આપણને ઘરે માળો બાંધવા પણ રાજી ન થાય મહારાજ, કારણ કે આપ તો એક વાંજિયા છો મહારાજ, વાંજિયા. હે મારી ભાઈ, મેણું કદી નો મારીએ, મેણું માથાનું ઘા. કોણ કહેતા મને કાળ દે વાગ્યું, આજ તે મને એવું મેણું માર્યું છે રે મારી. આજ જો તને માથા શુકર ક્યાં હોય, કાલનો હવારનો સૂરજ નારાયણ ઉગે ને તારા સુગન લઈ તારા દીકરાની હોમના આણા તેડવા જાજે ભાઈ. આજ તે મને સત્ય વાત કરી છે, મારી આંખના પડદા તે ખોલ્યા ભાઈ. હા મહારાજ, રાજમાં આવી તું ઇનામ લઈ જાજે. હા મહારાજ. મહારાજ આપ તો એક અમારા અન્નનો દાતા છો હે મહારાજ. આ તમે કહીને મહારાજ આપણને તો શું કહીએ, પણ આજ મહારાજ અમે અમારા કાળિયા ઠાકરને એટલો ઠપકો દઈએ હે મહારાજ, કે આજ અમારા પોકરણગઢના રાજા અજમલને આજ અમારી સામો મેકલો ને મહારાજ, કે આજ મહારાજ અમારો દી બગાડ્યો, દી. હે મારી ભાઈ, તારો તો આજ એક દી બગડ્યો છે ને. આ રાજા અજમલ નો તો આખો બહુ બગડ્યો ને એમ લાગે હો ભાઈ. માટે કાલ જાજે ભાઈ. હા મહારાજ. એ શુકન લેવા હાલાર બારી ભાઈ, એ ભૂપત લેવા આયા રે. હલ 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 હરિદાસી, તારા મહારાજા ઘણા સમયથી નગર ફરવા ગયા છે, હજી સુધી આવ્યા કેમ નથી? અરે રાજમાતા, મહારાજ આવતા જ જણાય છે. બહુ સારું.
સ્વામિનાથ નગરીની માલપા આજ નગર ચર્ચા કરવા ગયા હતા ત્યારે એના મુખની માલપા હરખનો પાર નહોતો. ત્યારે નયનની સંભાળ લઈ આવ્યા ત્યારે એના મુખની માલપા આજ ઉદાસી દેખાય છે. તો લાવ પેલા સ્વામિનાથના ચરણની માલપા વંદન કરું ને પછી એના દુઃખની વાત જાણું. રે આવીને સ્વામીના ચરણે નમે સ્વામીના ઉખડા કે ઉદાસ જણા કોને રે ઉભાવા તમારા દિલ લડાયા કોને કોને કીધા કળવાવે સ્વામી મારા સતીના ઓલાવા સ્વામી મારા બોલતા નહીં. સ્વામી મારો થયો અપરાધ સ્વામી મારા બોલાવા
સ્વામી મારો જીવડો પૂજા ઓને કરો મને દિલડાની નારે બોલો તો સ્વામી મારો જીવડો રે જા. અરે જ્યારે આપણી રયતની જ્યારે તમે સવાલ ત્યારે તમારા મુખની માલમાં હરખનો પાર નતો મારા નાથ. જ્યારે તમે પાછા રાજની માલમાં આવ્યા સોમનાથ ત્યારે તમારા મુખની માલમાં આજ ઉદાસી દેખાય છે નાથ. અરે સોમનાથ જે હોય તે મનની વાત કરો મારા નાથ. આજ જે હું મારા દુઃખની હું જે તમને વાત કરું ને સતે તમે સાંભળો સતે. આ સોમનાથ અરે સોમનાથ આવી વાત તમારા મુખની અરે સોમનાથ આમાં કાક તમારે સમજવામાં ભૂલ થતી એવું લાગે છે મારા નાથ. હવે કોઈ સમજવામાં ભૂલ થતી નથી. અરે સોમનાથ આ સતે સોમનાથ આજ હું કહું ને આજ તમે સાંભળો મારા નાથ. આ સતે
સુધીની નોડ દે એ કહે સ્વામી મારા બડો ઓ દી હો કરું મારા દિલડા મારા સાંભળો મારે તો લાસા લક્ષ્મી સગુણા ત્રણ દીકરી છે તો હું કઈ રીતે વાંજળી કહેવાય માટે વિગતવાર જણાવું મારા નાથ. આ વાત તો હું ના સમજો પણ તમે ના સમજ્યા હે દીકરી છે એ પારિકા ઘરની આશ કહેવાય હો. આ સ્વામિનાથ આજે પરિણામ તો દીકરી એમના સાસરે ચાલી જાય. હા મારા નાથ. જો એકાદો કુંવર આપણને પ્રભુએ આપ્યો હોત ને સતી આ સ્વામિનાથ. તો આપણું આ રાજ રજવાડું હાલે હો સતી. હા મારા નાથ. કહેવતમાં કીધું છે હો કે જે આંગણ બાડો બોબડો લૂલો લંગડો પુત્ર ના હોય એની જીવન ઘેરી દોરમાં બબક અંધારા હોય. આજ હું મારા મહેલની અંદર જાઉં ને સતી આ સ્વામિનાથ. તો મને એમ લાગે કે મારા ઉપર આજ અંધકાર છવાઈ ગયો. નગરની અંદર હું નગર ચર્ચા માટે જાઉં. નગરીના લોકો મેળા બોલી બોલી મારું કાળજું વીંધી નાખે છે.
આવું વાંજ્યું જીવન જીવાતું નથી. આવું વાંજ્યું જીવન જીવવા કરતા પ્રભુ ચરણે જઈ જીવન ગાળવું શું ખોટું છે હે સતી? આજ જો તમે મને રજા આપો ને તો હું કાંઈ અઘોર વનમાં ચાલ્યો જાઉં. મારું અદેખું મુખ મારી પોકરણ ગઢની રયતને હવે હું ના બતાવું સતી. અરે સ્વામિનાથ, આ સતી વિધાતા આજ કદાચ બેરણ થઈ ગયો છે મારા નાથ. કદાચ વિધાતા આજ લેખ લખવાનું આપણું ભૂલી ગયો છે. પણ દીકરાના વેદમાં આટલા બધા અધેરા ન બનવું મારા નાથ. આવું વાંધિયા જીવન જીવાતું નથી. આજ તમે મને વન જવાની રજા આપો. મારે શિવનું તપ કરવું છે. અરે સ્વામિનાથ, આ સતી તમારે વન જાવું હોય તો મારી કોઈ ના નથી મારા નાથ. તમે હા કહેશો તો પણ હું વન જા. તમે ના પાડશો તો પણ હું વન જવાનો છું સતી. આવી હઠ મેલી દો મારા નાથ. આવી હઠ મેલી દો. અખિલા રાજા હઠ મેલી દો કે વનમાં નહીં વનમાં તાપ લાગે બો કે વનમાં તાપ લાગે બો. અખિલા રાજા હઠ મેલી દો કે વનમાં નહીં જવા દબયા. એ વનમાં ભૂખ લાગે બો કે વનમાં ભૂખ લાગે બો. અખિલા રાજા હઠ મેલી દો કે વનમાં નહીં જવા દબયા. એ વનમાં નહીં જવા દબયા. એ વનમાં નહીં જવા દબયા. તમારે વન જાવું હોય તો મારી કોઈ ના નથી મારા નાથ. પણ આપણી દીકરી સગુણા તારે ઉંમર લાયક થઈ ગયા, એમના લગ્ન કરતા જાવ તો મારે એની ચિંતા નહીં મારા નાથ. હું હમણાં પ્રધાનજી જોડે કેવડાવું કે આપણા રાજમાં રાજગોરને બોલાવે. આપી લેવાનું. અરે હા પ્રધાન, હા મહારાજ, આપણા રાજમાંથી તમે રાજગોરને બોલાવો. બહુ સારું.
બોલાવે ગોરધા દયા રે અરે પ્રધાનજી અત્યારે મને રાજ દરબારની અંદર બોલાવવાનું કારણ મહારાજ બોલાવે. અરે મહારાજ અત્યારે મને રાજ દરબારની અંદર બોલાવવાનું કારણ અરે હા ગોર, હા મહારાજા તમને બોલાવવાનું તો એક જ કારણ કે આજ મારી દીકરી સગુણા ઉંમર લાયક થયા છે. એમના લીલુડા શ્રીફળ લઈ સાકરનો પડો લઈ તમારે દેશ અને પરદેશ જવાનું છે. સગુણા બાલા હગપણ કરવા માટે સારા રજવાડા જોઈ, સારા કુંવર જોઈ બેનનું હગપણ કરી તમે વહેલાસર રાજ તરફ પધારજો બોલજો. બહુ સારું મહારાજ. હરખે રે યો મંગે ગોટે હાલિયા રે આલા દેશ ને પડે આલા દેશ ને પડે હરખે રે યો મંગે ગોટે હાલિયા રે હરતે ઉમગે ગોતે હારિયા રે અરે આ પ્રધાન
પ્રધાનજી લા તમે બાપુ છો કે હું મહારાજા મહારાજા તમે છો કે હું હા તમે જ લાગો ઘણી ખમા બાપુને અરે ઘડી ખમા પ્રધાનજી. અરે પ્રધાનજી, ઘણી ખમા બાપુને અરે ઘણી પ્રધાનજી, ખમા બાપુને હું પૂછું ઘણી એનો ખમા જવાબ. બાપુને અરે પ્રધાનજી, ઘણી ખમા બાપુને હું પૂછું એનો તમે જવાબ ઘણી આપો. ખમા બાપુને પ્રધાનજી, કહો બાપુ મારી આ પિંગલગઢની પ્રજા સુખી છે કે દુખી છે તેમ જણાવો. અરે બાપુ પ્રજાની તો વાત પછી પણ તમે આ બધા પાટિયા લઈ લઈ અરે બાપુ અત્યારે આમ તો ગરમી જેવું થાય છે બાપુ પણ તોય તે આપણી પ્રજા બપોર પછી સુખી છે બાપુ અરે પ્રધાનજી, હા બાપુ મારા પિંગલગઢના કાંગરે એવા ચોકી બેરા કે મારી રજા સિવાય કોઈ અંદર ન આવે. અંદર નો માણા અંદર અને બહાર નો માણા બહાર. આ બધાને બેહવા દઉં ને બાપુ ચિંતા કરો માં હવે હું આવી ગયો છું અને આમ હડિયો કરો માં તમ તારે એક ઠેકાણે બેહો એ ભાઈ લાવો એકાદી ખુરશી આપો બાપુને લાવો બાપુને આસન આપો આપો લાવો છે કઈ ગાબો બાપુ સાફ કરો હાલો બાપુ ક્યાં બેહું હવે આવો હાલો આઈ તો બરાબર બેહો બેહો ગમણા બેહો અને ચિંતા કરતા નહીં બાપુ કાંઈ અહીંયા સકલી હું બાપુ કોઈથી તાણી શેક ન ખવાય જો શેક ખાય તો એના છેડા પડી જાય ન આવે બાપુ કોઈ તંતારે ये पुकरण गड्ढती ते गोर दादा आविया रे आयवा पिकल गड्ढनी भाई आयवा पिकल गड्ढनी भाई पुकरण गड्ढती ते गोर दादा आविया रे હા કે ઘણા રજવાડા જોયા જ્યાં રજવાડું સારું હોય ત્યાં કુંવર સારો નથી અને જ્યાં કુંવર સારા હોય ત્યાં રજવાડું સારું નથી તો હાલ સામે એક નગર દેખાય છે તો ત્યાં જઈને પૂછી જો કોણ રાજા છે કોઈ રાજમાં હોય જ ને છે ને તમારા રાજાનું નામ શું ને ક્યાં રજવાડાનું નામ શું એલા ભાઈ આ હતું એનું રાજ છે હતા એના રાજા છે હતો એનો હું સૌ તને કઈ તકલીફ છે ભાઈ ભાઈ મને કઈ તકલીફ નથી તમે અજાણ્યા મને ડાયરેક્ટ આમ કહો તેમ થાય નહીં મને કઈ થાય નહીં. પણ હું આમાં કઈ નવું છે ઓલખર રમવા આવ્યા તાર ભાઈ બધા એના ઈ જ હતા અરે એમ નથી કેતો હું તમને તો આ કયું નગર છે અને કોણ રાજા રાજ કરે એમ પૂછું હું ઈ જ કહું આ બધું હતું એને વખતભાઈ હતું એની છે ને એનું જ છે અરે આ તમારા મહારાજા કોણ છે અમારા મહારાજા કોણ છે એમ જેવા તેવા લાગે સેવા તેવા નથી લાગતા તો કામ શું છે મારે મહારાજાનું કામ છે એ પેલા મારે યારે બતાવો આપો મને તમે મહારાજાનું નામ તો કયો પણ ડાયરેક્ટ મહારાજા પેલા તો ઈ કે તું કોણ છે હું દાદા નાગ દાદા એટલે નાગ દાદા નહીં ગોર દાદા ગોળ દાદા એક પરિણામ દાદા લે હા તથાસ્તુ શું કરે ગોરાણીમાં ગોરાણીમાં ઘરે જલસા કરે ફરાળ બાળા કીધે ને પાછા હા ફરાળ બળા એને ફરાળ કર્યા ને મેં પાઉંભાજી લોંધાવી દેખ મેં પૂછ્યું પણ જવાબ ન દે તમે કોણ હું કોણ છું એમ હું ચંચા રાજા બાપુના પ્રધાન છું તમને કેમ ખહુરિયો લાગુ એટલે જોવામાં થોડુંક લાગ્યું ને એટલે જ પૂછ્યું એવું નથી પ્રધાન જ છું એવું છે હા ને મારો પગાર છે અહીંયા હું કઈ એમને કામ નથી કરતો શું પગાર છે તમારો પગાર પેલા હતો મારો 250 હા. કઈ બાપુને મેં કીધું બાપુ આ પરબ બધા વે ગયા કે આગા પાછું કરો કરી દીધું બાપુએ કેટલા કીધા 250 હતા ને 150 કીધી ઓય બાપા જાજા કીધી દીધા હું આખા હો ઉપર લીધા બાપુનું કામ આમ જો મારે કુંડળ છે હે પ્રધાનજી, બાપુ જ લાવેલા હા આ શું છે? હા આને આનો આ 3 વાર ત્રણ વાર એને તલવાર કહેવાય ત્રણ વાર નો એ અમારા રજવાડામાં 1-2 વાર સમજાવી બાકી સીધી જય બોલાવી લે આ. 3 વાર કહીએ તમે તો ખેલેલા યુદ્ધ ખેલ્યા? હે? તમે યુદ્ધ ખેલ્યા હતા કો? યુદ્ધ ની વાત કરો માં જવા જો તમે વાત એક દી લીધો તમારી જેવો પહેલવાન
બે હાથ પટકાવી નાખ્યા આ કાપી જ નાખ્યા બે હાથ ભારે કરી પછી બે પગ કાપી નાખ્યા બાપા પછી તો અહીં કઈ દાજમાં થોડું પછી રહેવા દઉં કડેથી દૂધા પાડી દીધા માથું માથું તો મારી પેલા કોઈ કપડાઈ ગયું હતું કા રાકેશ ભાઈ એવું હતું એટલે જ તે હું કહું, આની ચીકરા તમે પૂછ્યા હોય ને રાજમાં પૂછ્યા હોય એમ. પાઘડી આજે પાઘડી આજ નથી લાવ્યા. ભૂલાઈ ગઈ છે એવું છે અચાણ મોડું શરૂ થયું ને તો પાકડી મારી પહોંચ થયો તમે રાજાને જરાક પૂછો ને કે ભૂદેવ મળવા માંગે છે મરવા માંગે એમ પેલા મળવા માંગે તારા કાનમાં મેલ લાગે મારો એટલે બાપુ પાસે જવું જ છે જાવું છે ને બાપુ પાસે અને તમે ગોરજ છો ગોરસ શું લાવ આધાર કાર્ડ એટલે એના આધાર કાર્ડ ન હોય તો મને કેમ ખબર પડે તને લાગતું નથી જોઈને કન્યા મારી પાસે બંધ ધડાકા કર્યા બાપુ એકલા બેઠા હું મારે જવા દેવાય ને હું કઈ આતંકવાદી નથી એમ કહું, હું ગોર દાદો છું. એ મને એમ વિશ્વાસ ન આવે આધાર કાર્ડ આપો અમારા આધાર કાર્ડ ન હોય તો ત્યાં દેન કઈ બંધ ધડાકા નહીં કરો ને ન કરું. અમારે હજી પમદી પાછું રમવા જવાનું છે હો. હા વાંધો નહીં, ન કરું તમ તાર બોમ્બ ધડાકા ન કરો. તમે બાપુને એકવાર પૂછી તો જો, પૂછી લઉં પૂછી જો પૂછી જો. બાપુ ઘડી ખમ્મા કોઈ ડેડી આવ્યું છે ને અંદર આવે ને રજા માંગે બાપુ અરે પ્રધાનજી, જો રાજના ગોર હોય તો એને ખુશીથી આવાજ દો, અને જો રખડતા પકડતા હોય તેને દક્ષિણ આપીને વિદાય કરો. બાપુ માયા કઈ ઓછું છે લાવો. હું જવા દો હાલ ભાઈ નીકળ એલા જવા દેવાનું નથી કીધું, આવવા દેવાનું કીધું. તેને એમ જ કીધું રખડતા પકડતા હોય પણ હું કઈ રખડતો બકડતો નથી એમ કહું, રાજગોર છું. રાજગોર છો હા મારી પાસે એમ કઈ ડખો નહીં કરે ને ભાઈ ન કરું. સાચું ને પાકું પાકું ન આયા કરું. ઉપર આયા હા ભાઈ ત્યાં શોર્ટ લાગશે આયા. હું કહું તો જ અંદર આવજો પાકું. બાપુ એ તો રાજગોર છે ને આમ તાજા તાજા હોય એવું લાગે રાજમાં આવે તો હાલ ભાઈ જાણે ને કે તારો બાપ બીજો રહે અરે મહારાજા, અરે મહારાજા, પોકરણગઢ થી આવું છું. બહેન સગુણાના લીલુડા નાળિયેર લઈને આવ્યો છું. જો તમારા રાજમાં કોઈ સારો પુત્ર હોય તો મને જણાવો. બહુ સારું, થોડીક વાર મારા રાજમાં બિરાજમાન કરો, ત્યાં જ મારા પુત્ર પ્રતાપને મળો. પ્રધાનજી, મારા પુત્ર પ્રતાપને બોલાવો. લાવો માયો હવે પણ તમે આવો છો જાઓ રાજચંદ્ર વરદાન બોલાવે પણ તમે આવો એવા પ્રધાન બોલાવે પેરા પાપિયા અરે આ પ્રધાનજી અત્યારે બોલો ને કારણભાઈ કહી દો એ ગોરદાદા હા હા જોઈ લો અમારા બાપુના પ્રતાપ બાપુના પ્રતાપ. હા બાપુના પ્રતાપ એટલે એનું નામ પ્રતાપ છે આ તો હું તું સમજે બધું અચ્છા હે પ્રધાનજી, આ કાળા ચશ્મા શોખ ના છે કે ના ના હાલે તો અહીંયા બાપુ જતા ને વિદેશમાં હા. લેતા આવ્યા પહેરીએ કઈ દેખાતું નથી મગાવા તમારે દેખાય નહીં હું કામ ના તો મને જ ગમે તો તમને મોજો હશે, દેખાતું જ હોય. એવું કઈ નથી હવે તમે એક કામ કરો પ્રતાપને જોઈ લો ફેરવીને જોઈ લો પછી આમ જુઓ મોબાઈલમાં ગેરંટી આવશે બાકી આમાં કઈ નહીં કાઈ વાંધો નહીં, જોઈ લે. પ્રતાપ તો રેડી છે પણ કઈ વ્યસન બસન નથી. કોઈ વસ્તુ નહીં તમને એવું લાગે તો માવો હોય તો આપો તો પડીકી વાળો હશે તો જ ખાય ને પાછો ફગાવશે હું માવોય નથી ખાતો ભાઈ, હું સાય નથી પીતો. તમને નથી ખાતા કઈ બીજો કઈ વ્યસન છે? કોઈ વસ્તુ નહીં અને પોપટની જેમ બોલે પોપટની જેમ. હા 18 તો ભાષા બોલે હે અને મારી હારે તો બધો બતાવે લે આ લે તો બધો બેઠાવે. પૂછો હે પ્રતાપ બધો બેઠ કેમ આવો? બીજું કઈ વ્યસન નથી ને? કોઈ વસ્તુ નહીં એ જો કારક એવું લાગે ને તો 2 રૂપિયાના વટાણા લઈને ખાય બાકી કઈ વટાણા ખાય એમ ને? વટાણા ખાય એવો એને કોઈ શોખ નથી હા એ તો કારક 2 પેક માર્યા હોય ને તો બાકી તમે કઈ ખરાબ તો સમજતા જ નહીં એમની દારૂ પીવે. દારૂ એટલે એને એવો કોઈ શોખ નથી આ તો એ 2 બાજી જીત્યા હોય ને
તો બાકી ઘરના પૈસે એવું કઈ એટલે પ્રતાપ હું જુગાર રમે જુગાર રમવાનો એને એવો કોઈ શોખ નથી, તમે એને ખરાબ સમજોમાં. એ તો કોકને ઘરેથી થોડા ઘણા હાથમાં આવી ગયા હોય સોરી કરે તો તમે બહુ યાર ખરાબ હોય તો હું થોડો કહું તમને. સોરી કરે પ્રતાપ ખાનદાન છે. ખાનદાની બાપુ બીજું કઈ વ્યસન નથી ને? આ બહુ કરી દીધી નથી, કોઈ વ્યસન નથી. કાંઈ વાંધો નહીં. જોઈ લો તમને ગમે તો. હા મને કુંવર ગમ્યો છે. આ તમારા હાથમાં શું છે? નાળિયેર છે લીલું, વધેર નાખો. વધેરવાનું નથી. ઠીક, હા કા એ તો આ માટે લાવ્યા ને. આ તમારા થઈ જાય કે બાકી છે? મારા બાકી છે, પાછા ક્યારે આવવાના? અહીંયા હવે નજર નો નાખતા, મારા એક જ રે. પાછા આવો તો મારા હાથ લેતા આવજો. અને મારે લીલોડા બીલોડા શોખ નહીં, મારે હુકલ હશે તો હાલ છે. હુકલ હાલ છે. પામાં મેં સાંભળ્યું લીલું જોઈએ. હા તે એ તો રાજમાં ચાલે ને. આપી દો ભરો નકર બાપુ પૂછવું તો ને. પૂછી જોવો ને, મેં એમ કે ગોરદાદા ને કુંવર ગમી ગયા છે તો હારે જીકતા છે. તમને ગમી જાય ને બાપુ આપો, બાપુ મારે આપો. મારે શું છે બોલો પ્રધાનજી. બાપુ? ગોરદાદા ને તો પ્રતાપસિંહ ગમી જાય, કેમ કરવું? હારો જીકતા થાય તો એમને કહો કે લીલું નાળિયેર ઝીલાવી દે. એ તો જલાવજે. તમને ગમી જાય ને ભાઈ? પાકો બોલો ભાવ હાલો. લીલુડા નાળિયેર ઝૂલો પ્રતાપ પીરા, લીલુડા નાળિયેર ઝૂલો રે, મોરચે વચ્ચે લાવે નાળિયેર ઝૂલો પ્રતાપ પીરા.